કપડવંજમાં શિક્ષણ જગતને કલંકિત કરતો એક બનાવ સામે આવ્યો છે। અહીં સીએન વિદ્યાલયના ધોરણ 10 અને 12ના 7 વિદ્યાર્થીઓને શાળાના શિક્ષકો દ્વારા અભ્યાસના બદલે મજૂરી કરાવવામાં આવતી હતી। મીડિયા ટીમ દ્વારા બહાર પાડવામાં આવેલા આ બનાવમાં જાણવા મળ્યું છે કે વિદ્યાર્થીઓને એસી કોટનના ગોડાઉન ખાતે આઈસરમાં સાયકલો ભરવાનું કામ સોંપવામાં આવ્યું હતું। ત્યારે વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ તેમને શાળાના આચાર્ય દ્વારા સીધા જ ત્યાં મોકલવામાં આવ્યા હતા। ખાસ વાત તો એ છે કે આ વિદ્યાર્થીઓ હાલ બોર્ડની મહત્વની પરીક્ષાની તૈયારીઓમાં વ્યસ્ત હોવા જોઈએ, ત્યારે આવા સમયમાં તેમને અભ્યાસથી દૂર રાખી અને મજૂરી કરાવવી એ ગંભીર બાબત ગણાય છે। મીડિયા ટીમ દ્વારા ગોડાઉન પર પહોંચતા જ સમગ્ર મામલો ખુલ્લો પડી ગયો હતો અને તે સમયે શિક્ષકો તરત જ વિદ્યાર્થીઓને કામમાંથી હટાવીને પોતે જ કામ કરવાનું શરૂ કરી દીધું હતું। જે બાદ શાળાના પ્રિન્સિપલ કે શિક્ષકોએ આવીને વિદ્યાર્થીઓને કારમાં બેસાડી શાળામાં પરત લઈ ગયા હતા। ત્યારે આ ઘટનાને પગલે હાલ વાલીઓમાં અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સાહેબ, આ કઈ યોજના હેઠળ આ સાયકલો છે અને કેટલી સાયકલો છે? અમારા કુલ 256 જેવી સાયકલો। ઓકે, તમારી શાળામાં લઈ જવાની છે? સ્કૂલમાં। ઓકે, આ વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી ગયો સાહેબ, ખબર નહીં? બધી સાચી વાત, પણ અમે શું કરીએ, માણસો બે લાયા પણ આટલું ઉપર મેળવા માટે જોતું હતું એટલે અમે એમ કહ્યું ચલો વિદ્યાર્થી બીજા માણસો ના મળ્યા એટલે। તમારું નામ શું છે સાહેબ? જેવી ચૌધરી। ઓકે, કેટલા વિદ્યાર્થીઓ છે? 7 વિદ્યાર્થીઓનું। 7 વિદ્યાર્થી, અમે 3 ટીચર છીએ અને એક પટાવાળા ભાઈ। અભ્યાસ બગડી રહ્યો છે સાહેબ, નહીં ખબર તમને? હા, એ ખબર છે સાહેબ અમને। તો આ વ્યાજબી છે સાહેબ? 10મા 12મા ધોરણના વિદ્યાર્થીઓ પાસે તમે મજૂરી કામ કરાવો છો, એ વ્યાજબી છે સાહેબ? એ બરોબર, પણ માણસો ના મળે એટલે અમે કર્યું ને। માણસો ના મળે એટલે વિદ્યાર્થીઓને ઉઠાઈ લાવવાના? વિદ્યાર્થીઓને એટલા માટે લાયા અમે। સાહેબ, તમે કાલે પોતાની કાર વોશ કરાવો? ના, એવું તો કશું નહીં, આ તો સ્કૂલનું કામ હતું સાહેબ, માણસ ના મળે એટલે સાહેબ કરાવવું યોગ્ય છે? કેટલી સાયકલો અત્યારે ભરાઈ? અત્યારે આ ભરાઈએ પણ ટોટલ કેટલી સાયકલો લઈ જવાની છે? 56 લઈ જવાની છે। 256 લઈ જવાની છે, એમાંથી અત્યારે ભરાઈ છે। ઓકે, પટાવાળા ક્યાં તમારા? પટાવાળા એક ભાઈ રહે। રાજેશભાઈ, કેટલા વાગ્યાના તમે આવ્યા છો અહીંયા ગાડી? શાળાની અંદર કેટલા વાળા પટાવાળા છે? અમે 3 જણ। તો આપ એકલા જ કેમ આવ્યા છો? 2 જણ સ્કૂલમાં। તો વિદ્યાર્થીઓને લઈને આવવાના? કોણ લાવ્યું વિદ્યાર્થીઓને? સાહેબે કહ્યું એટલે સાહેબે કીધું એટલે તમે વિદ્યાર્થીઓને લાવ્યા, બરાબર છે। શું નામ છે તમારું? રાજેશ સામંતર।